તાલુકાની પ્રાથમિક શાળા ખાલસાપાડા ખાતે આજે કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાલસાપાડાના પ્રાથમિક શાળાના વાલીગણ, સરપંચશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ અને ગામના વાલીઓ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રાથમિક શાળા ખાલસાપાડાના આંગણામાં 15 જેટલા નવા બાળકોએ પ્રવેશ લીધો છે. તેમાં આનંદ અને ખુશી દ્વારા તેમને કુમકુમ પગલાં પડ્યા છે. મોં મીઠું કરાવીને તેમને સ્વાગત કરવામાં આવ્યું છે. અને આપણી સાથે જ આપણા ગામના સરપંચ શ્રી છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું. જે આજના કાર્યક્રમ વિશે જણાવો. નજીક આવજો. આજનો કાર્યક્રમ એ એક ઉત્સાહનો કાર્યક્રમ હતો અને અમારી ખાલસાપાડા પ્રાથમિક શાળામાં આજે 15 જેટલા બાળકોને એક પ્રથમ દિવસે પ્રથમ પગલું એટલે કે એને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો અને ખૂબ સુંદર રીતે પ્રાથમિક શાળાના શિક્ષકગણ, ગામના વાલીઓ અને કુકરમુંડાના પ્રમુખશ્રીએ અહીંયા હાજર રહી બાળકોને ખૂબ સરસ રીતે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આજે કેટલા બાળકોએ પ્રવેશ લીધો છે? આજે 15 જેટલા બાળકોએ ખાલસાપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. આજે જેટલા બાળકોએ પ્રવેશ લીધો છે અને તમામ વાલીઓને શું સંદેશો આપશો? હું વાલીઓને એટલો સંદેશો આપવા માગું છું કે આજે શિક્ષણ એ ખૂબ મહત્ત્વનો વિષય છે અને વાલીઓ છોકરાઓ પર ખૂબ ધ્યાન આપે અને આજે સરકારશ્રી દ્વારા આટલો સરસ કાર્યક્રમ કરવામાં આવે છે, છોકરાઓને ઉત્સાહ કરવામાં આવે છે, તમામ સુવિધાઓ છોકરાઓને આપવામાં આવે છે, તો વાલીઓ પણ છોકરા પ્રત્યે ધ્યાન આપે અને શિક્ષણનો ખૂબ છોકરાઓને શિક્ષણ પ્રત્યે આગળ વધાવે એવું હું વાલીઓને કહેવા માગું છું. આજે અમુક વિદ્યાર્થીઓ ધોરણ 5 પછી જે અભ્યાસ કરવા નહીં જતા તેઓ માટે તેમના વાલીઓને શું સંદેશો આપશો? વાલીઓને હું આટલો સંદેશો આપવા માગું છું કે સરકારશ્રી દ્વારા ખૂબ સરસ આપણી સ્કૂલો, મોડલ સ્કૂલો છે, આદર્શ સ્કૂલો છે, તમામ સ્કૂલો આપણે સરકારશ્રી દ્વારા અહીંયા ઉપલબ્ધ છે તાલુકા લેવલે. તો ત્યાં આગળ બધી જ વ્યવસ્થાઓ છોકરા માટે કરવામાં આવે છે. તો વાલીઓને હું આટલું કહેવા માગું છું કે છોકરા પ્રત્યે ધ્યાન આપે અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપે અને છોકરાઓને વધારે ભણાવે એટલું હું કહેવા માગું છું. આજે કાર્યક્રમ યોજાયો હતો, તેમાં તમામ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે એક લીટીમાં શું સંદેશો આપશો તમે? હું એક લીટીમાં સંદેશો આપવા માગું છું કે વાલીઓ છોકરાઓને ખૂબ ભણાવે અને છોકરાઓ પ્રત્યે ખૂબ ધ્યાન આપે, કેમ કે આજે એક મોબાઈલનો એક જમાનો છે. તો છોકરાઓ મોબાઈલ પર વધારે ધ્યાન આપતા હોય તો મોબાઈલ પર નહીં ધ્યાન આપે અને શિક્ષણ પર ધ્યાન આપે એટલું હું કહેવા માગું. આજે પ્રાથમિક શાળા ખાલસાપાડા હોય કે મોરાંબા હોય, શું શું સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી સરકાર દ્વારા? સરકાર દ્વારા શાળામાં જે કંઈ છોકરાઓને લાગતી વ્યવસ્થા છે પૂરી પાડે છે. તો તમામ સુવિધા પૂરી પાડે છે. તો વાલીઓ પણ છોકરા ઉપર ધ્યાન આપે. શિક્ષકોનો સ્ટાફ ઓછો વધતો છે કે બરાબર છે? કેવું? શિક્ષકોનો સ્ટાફ બરાબર છે અને શિક્ષકો પણ શાળામાં ખૂબ સરસ ધ્યાન આપે છે. તો વાલીઓને હું આટલું કહેવા માગું છું કે આટલું સરસ શિક્ષણ છે તો છોકરા પર આપણે પોતે ધ્યાન આપી આપણા છોકરાઓ પર આપણે શિક્ષણ વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સાથે જ ગામના સરપંચ અનિલભાઈ નાયક હતા અને તેમણે જણાવ્યું કે ખાલસાપાડા ગામના સારા એવા શિક્ષકો પણ મળ્યા છે અને બાળકો પણ આગળ વધવા માટે તેઓ તંતર પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ ભવિષ્યમાં પણ બાળકો આગળ વધતા રહે અને આજે શાળા પ્રવેશ ઉત્સવમાં આજે 15 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને હવે નવો પ્રવેશ તેઓને કુમકુમ પગલાં પડે છે. કેમેરામેન નીતિની સાથે સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ ટ્રાફિક.